એને માય કંગલાપણું સમજી ના બેસો। આ ક્ષત્રિય સમાજ ભારત વર્ષ માટે અનેક બલિદાનો આપ્યા છે, ત્યારે મહેરબાની કરીને આ સમાજને કોઈ સંછેડશો નહીં। ગુજરાતમાં એક ખતરનાક ટ્રેન્ડ શરૂ થયો છે। ગુનો કોઈ વ્યક્તિ કરે, પીડિત કોઈ એક વ્યક્તિ હોય અને લડાઈ આખા સમાજ વચ્ચે શરૂ થઈ જાય છે। નવનીત બાલદિયાનો કેસ હોય, જીલિયા ગામનો વિવાદ હોય, ચૌધરી સમાજ અને રબારી સમાજનું ધીંગાણું હોય કે ફરી એકવાર ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને આવે છે। ઘટનાઓ અલગ અલગ છે, પણ એની આખી ઘટનાઓ પાછળ સમાજનું જે સ્ટેન્ડ છે એ જોતા એવું લાગે કે આ ટ્રેન્ડ બની ગયો છે। મહેસાણામાં એક યુવક પર હુમલો થાય છે અને થોડા દિવસ પછી પણ એ હુમલાખોરો જે છે એ પકડાતા નથી। એ વાત સાથે લોકો રસ્તા પર ઉતરે છે અને એ યુવક જે હોય છે એ ક્ષત્રિય ઠાકોર સમાજનો હોય છે, એટલે સમાજ મેદાને આવે છે। પણ પ્રશ્ન એ થાય છે કે શું ગુજરાતમાં હવે ન્યાય કોર્ટ નહીં પણ સમાજ નક્કી કરશે? હવે એક યુવક પર હુમલો થાય તો પહેલાં એ પૂછાય છે કે કોણ દોષિત છે, નહીં એવું પૂછાય છે કે કયા સમાજનો છે, અને બસ ત્યારથી જ કેસની જે દિશા જે છે એ બદલાઈ જાય છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકાય છે, સમાજના ગ્રુપમાં મેસેજો થાય છે, થોડા કલાકોમાં વાત વ્યક્તિથી સમાજ સુધી પહોંચી જાય છે અને પછી એ ઉગ્ર આંદોલનની ચીમકીથી લઈને જો ન્યાય નહીં મળે તો અમે આ કરીશું ત્યાં સુધી પહોંચે છે। આ સૌથી ખતરનાક બાબત છે, કારણ કે કાયદો કહે છે કે ગુનેગાર એક હોય છે, પીડિત હોય છે, પણ આપણે શું કરી રહ્યા છીએ? આપણે એક વ્યક્તિની ભૂલ સામે આખા સમાજને કટઘરામાં ઊભા રાખી દઈએ છીએ અને આમાં પોલીસ સામે અને તંત્ર સામે પણ અનેક સવાલો થાય છે। જો શરૂઆતથી જ કડક અને નિષ્પક્ષ કાર્યવાહી થતી હોય તો એના માટે રસ્તા પર ન ઉતરવું પડે। હવે બધાના મગજમાં એક થિયરી સેટ થઈ ગઈ છે કે સમાજ મોટો હશે, ભીડ ભેગી કરીશું, સામાજિક આગેવાન અને નેતાઓ દબાણ કરશે તો જ ન્યાય મળશે, અને એટલે જ ઘણીવાર લોકોનો વિશ્વાસ એ સિસ્ટમ પરથી ઉઠતો દેખાય છે। આ ગેમ માત્ર સમાજની થોડી છે, સાચું કહીએ તો આમાં રાજનીતિનો ખેલ પણ છે। સમાજને એકત્રિત કરવા, ઇમોશન્સ અને બધું ભેગું કરી અને થોડું ભડકાઉ ભાષણ આપવું, કાં તો એને ઠામવાની કોશિશ કરવી, કાં તો પછી એ ભડકાઉ ભાષણ આપી એને ઉગ્ર બનાવવું અને પછી એને મતમાં બદલવા। આજની રાજનીતિનો આ નવો ફોર્મ્યુલા બની ગયો છે। અત્યારની સ્થિતિ જોવા જઈએ તો ગુજરાતને હવે વિકાસ કરવો હોય તો રસ્તા, બ્રિજ અને બિલ્ડિંગથી નહીં, ન્યાય અને સમાનતાથી કરવો પડશે। આ સમાજની લડાઈ એક દિવસ રાજ્યને અંદરથી ખરેખર ખોખલું બનાવી દેશે। અત્યારે પણ જ્યારે મહેસાણાના એ દ્રશ્ય જોઈએ, લોકોની એ વાત સાંભળીએ, ત્યારે પ્રશ્ન એ થાય કે જો એક ક્ષત્રિય ઠાકોર સમાજનો યુવક ન હોત તો એના માટે લડવા માટે આવી રીતના રસ્તા પર કોણ આવત? એ યુવક સાથે ખોટું થયું છે તો એના માટે કોણ લડત? જેનો સમાજ નાનો છે, જેનો સમાજ રસ્તા પર નથી આવતો, શું ન્યાયની અપેક્ષા એને નહીં રાખવાની? મહેસાણાથી જે દ્રશ્ય સામે આવ્યા છે તે જુઓ। समाज क्षत्रिय समाज की एकता ना दर्शन समग्र महेसाणा जिल्लाની અંદર માટે જતી હોવાથી તમામ યુવાનોને વિનંતી કે લાઈનબદ્ધ એને માય કંગલાપણું સમજી ના બેસો। આ ક્ષત્રિય સમાજ ભારત વર્ષ માટે અનેક બલિદાનો આપ્યા છે, એનો ઇતિહાસ સાક્ષી છે। પણ હવે અમે પણ આ લોકશાહી રાજ્યની અંદર બંધારણને અનુસરીને ચાલવા વાળો આ સમાજ છે, ત્યારે મહેરબાની કરીને આ સમાજને કોઈ સંછેડશો નહીં। કાળા નાગને બળ આપનારા જે તત્વો છે અને જે કઈ રાજકારણીઓ હોય કે જે કોઈ સંગઠનના નેતાઓ હોય એને બોલ્યું છે, આજ સુધીમાં એ પ્રશાસન દ્વારા ઢીલી નીતિ રાખીને આરોપીઓ સુધી પહોંચવા પણ દરેકને એક નમ્ર વિનંતી, એમાં ખાસ કરીને યુવાનોને, આપણે શાંતિમય અહીંયા બાપુના પુતળાને આપણા આગેવાનો ફૂલ હાર ચડાવી અને હેલો